31મી ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અજમાવે છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે વિદેશી દારૂ પણ ઝડપાઈ જતો હોય છે। ત્યારે આ વખતે બનાસકાંઠા પોલીસે પોતાની સતર્કતાથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। વિગતવાર જો વાત કરીએ તો બનાસકાંઠા પોલીસે 31મી ડિસેમ્બર પહેલા ગુંદરી ચેકપોસ્ટ પરથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। બનાસકાંઠા પોલીસને બાતમી મળી હતી કે લક્ઝરી બસ મારફતે વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે, જે બાદ બનાસકાંઠા પોલીસે ચુસ્ત બંદોબસ્ત કરી ચકાસણી કરતા પોલીસને સફળતા મળી હતી અને વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે। 31મી ડિસેમ્બરને લઈ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં આવેલ પોલીસ ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે દિવસ રાત પોલીસ દ્વારા કરાઈ રહેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન મસમોટી સફળતા પોલીસને હાથ લાગી છે। પોલીસને મળેલી ખાનગી બાતમીને આધારે રાજસ્થાન તરફથી આવી રહેલી એક લક્ઝરી બસને રોકી બસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે લક્ઝરી બસમાં ચેકિંગ દરમિયાન 1536 બોટલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત ₹2,61,120 સહિત 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જ્યારે પાંથાવાડા પોલીસે લક્ઝરી બસના ડ્રાઈવર સાથે અન્ય એક શખ્સની પણ અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે।